જય શ્રી કૃષ્ણ ખેડૂત ભાઈઓ, અમારી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર હું કેવલ ઓગેશિયા આપ સૌ ખેડૂત ભાઈઓનું ફરી એક વખત ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત ભાઈઓ, જો આપ અમારા વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય અને અમારી ચેનલની અંદર આપ પ્રથમ વખત આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા અને જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરવા વિનંતી। તો ખેડૂત ભાઈઓ, આજનો જે આ વિડીયો છે, આ વિડીયોની અંદર કપાસની અંદર આવતા સુકારાનું કારણ, સચોટ ઉપાય એ પૂરેપૂરી વૈજ્ઞાનિક ઢબથી આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। તો આપ આ વિડીયો પૂરો જોજો, કોઈ પણ પ્રકારનું કટ મારતા નહીં, જેથી કરીને આપને પૂરેપૂરી માહિતી મળે। તો ખેડૂત ભાઈઓ, જે મારી સ્ક્રીનની અંદર તમને દેખાય છે એ ગયા દિવસે અમે વિડીયો મૂક્યો હતો કે જે કપાસની અંદર આવતા સુકારા અને તેનો સચોટ ઉપાય। આ જે વિડીયો છે ખેડૂત ભાઈઓ, એની લિંક છે એ મેં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધી છે, તો આપ ડિસ્ક્રિપ્શનની અંદર જઈ અને લિંક ઉપર ક્લિક કરીને પૂરો વિડીયો જોઈ શકશો। ખાસ કરીને ખેડૂત ભાઈ, જે અત્યારની પરિસ્થિતિ છે, તો આ પરિસ્થિતિની અંદર અત્યારે મેનલી છે એ ઘણા બધા કપાસના પાકની અંદર પેરાવિલ્ટની સમસ્યા જોવા મળી રહી છે। તો ભાઈ ખાસ આપણે સમજવું એ પડશે કે પેરાવિલ્ટ એટલે શું છે। તો કે પેરાવિલ્ટ છે એટલે કે એનો મતલબ એમ થાય છે કે નવો સુકારો, કે નવો સુકારો એટલે કે જે થોડા વર્ષોની અંદર આપણા વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે। તો પેરાવિલ્ટ તો પહેલા તો છે શું? તો ખાસ ખેડૂત ભાઈઓ, આજે તમારે તમારા ખેતરની અંદર રહેલા કપાસના સુકારાને સમજવાની જરૂર છે। આજે કેના કારણે સુકારો છે? કારણ કે કપાસની અંદર અત્યારે પેરાવિલ્ટના કારણે પણ સુકારો હશે, સાથે સાથે ફ્રુઝારિયમ વિલ્ટના કારણે પણ સુકારો હશે। જો આપના કપાસના પાકની અંદર પેરાવિલ્ટ હશે એટલે કે નવો સુકારો હશે, તો જે નવો સુકારા નામનો રોગ છે એ એકલો બધો નુકસાન કરશે નહીં, પરંતુ જો ફ્યુઝારિયમ વિલ્ટ હશે તો ફ્યુઝારિયમ વિલ્ટના કારણે આપનો કપાસનો છોડવો સમૂળગો વયો જશે। તો હવે આપણે આ બે વસ્તુનો કે બે રોગનો તફાવત આપણે કઈ રીતે જાણી શકશું, કે કઈ રીતે આપણને ખબર પડે? તો સૌપ્રથમ તો જો હું તમને વાત કરું પેરાવિલ્ટની, પેરાવિલ્ટનો જે સુકારો છે તો એની અંદર આપણને શું જોવા મળે? તો કે આપણે જો કપાસ આપણા ખેતરની અંદર હોય, એ કપાસના ઉપરના ભાગના જે કંઈ પણ પાંદડા છે, કે જે નવા પાંદડા છે એ એકદમ પડી જાય, જેને દેશી ભાષામાં આપણે એમ કહેતા ડોકા પડી ગયા। સારો એવો વરસાદ થયો ને તરત ડોકા પડી જાય, તો એના તરત ડોકા પડી જાય અને એ પાંદડા છે પીળા થવા મળે। આવી પરિસ્થિતિ નિર્માણ થાય તો એને પેરાવિલ્ટ કહેવામાં આવે છે। અને એની અંદર તમે એક વસ્તુ ઓબ્ઝર્વેશન કે એક વસ્તુ તમે જોશો તો એ કપાસના છોડવાને જો તમે ખેંચીને કાઢશો તો એનું મૂળિયું છે એ ઘેરા બદામી કે કાળા રંગનું કે એક પણ પ્રકારનું એવું જોવા નહીં મળે, એકદમ તંદુરસ્ત અને સારા મૂળવાળું દેખાતું હશે। તો એની અંદર નીચે મૂળિયેથી કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું હોતું, પરંતુ શું થાય કે એક સાથે જે વરસાદ પડે કે તેના કારણે એની અંદરની જે પરિવહનની જે પ્રક્રિયા હોય છે, કે જે ખાસ કરીને જે જલવાહિની હોય, કે જલવાહિની વધારે પડતા પાણીના કારણે થોડાક સમય માટે જેમ વાતાવરણ બદલે, જેમ વાતાવરણ બદલે એમ આપણે ઘણીવાર જોતા હોય જેની નબળી તાસીર હોય તો એ માણસને તરત શરદી થઈ જાય, તાવ થઈ જાય, તો આવા બધા પ્રશ્ન આવે કે નહીં? સેમ વસ્તુ કે આજે જે છોડવો નબળો હોય, અથવા તો આપણે એ નબળી જમીનની અંદર પાક કર્યો હોય, અથવા તો એ જમીનની અંદર આપણે સેન્દ્રિય તત્વો એટલે કે દેશી ખાતર, એરડીન ખોળ, લીંબોડીન ખોળ કે અળસિયાનું ખાતર કે આવી કોઈ પણ વસ્તુ આપણે નાખી ના હોય, તો અથવા તો પિયતની અંદર આપણે ખેંચતાણ રહી હોય, અથવા તો પાણી ખેંચાણા હોય ને ઉપરથી એક ધારો વરસાદ આવ્યો હોય, તો આવા બધા ઘણા બધા કારણો જવાબદાર હોય છે। તો એના માટે આપ સૌ ખેડૂત ભાઈઓને મૂંઝાવાની જરૂર છે નહીં। આવી પરિસ્થિતિ જો ખેતરની અંદર હોય તો ખાલી આપણે કાંઈ નથી કરવાનું, ખાલી ને ખાલી આપણે આપણા ખેતરની અંદર પાલર પાણ આપી દેવાનું છે। અથવા તો પાલર પાણ આપણે આપીએ કે ઘણા બધા ખેડૂત ભાઈઓના ફોન આવે છે અમને, એ કે સાહેબ પાલર પાણ આપવું જ છે, પણ લાઇટ આવે તો આપીએ ને। તો આવી પરિસ્થિતિની અંદર જો બને ત્યાં સુધી શક્ય બને આંતરખેડ થઈ શકે એવું હોય તો આપણે આંતરખેડ કરી નાખવી, અને જો આંતરખેડ ન થઈ શકે એવું હોય તો કોઈક લોખંડનો સળિયો કે એવું કંઈ લઈ અને થળિયાની આસપાસ આપણે ખોડતો જવાનો, એટલે કે એની અંદર કાણા પાડતા જવાના બાજુની અંદર, જેના કારણે છે એ આજે કપાસના પાકના મૂળિયા છે એ મૂળિયાની અંદર વ્યવસ્થિત રીતે હવાની અવર જવર થઈ શકે। ખાલી આપણે એકલું કરશું તો પણ પેરાવિલ્ટની સામે આપણને પૂરતું રક્ષણ મળી જાય। અને એવું લાગે તો વધારે પડતું પાણી પડી ગયું હોય, વધારે પડતું કપાસમાં વધારે પડતી જમીનની અંદર આપણને ભેજ જોવા મળતો હોય તો 1 વીઘાની અંદર 5 કિલો જેટલું આપણે મોરસ્યું એટલે કે એમોનિયમ સલ્ફેટ ખેડૂત ભાઈઓ નાખી દેવાનું છે। ખાલી જો આપણે એકલું કરશું તો આપણા કપાસના પાકની અંદર પેરાવિલ્ટથી આપણે સારો એવો કંટ્રોલ મેળવી શકશું। પણ જો ખેડૂત ભાઈઓ, હવે એક ખાસ આપને સમજાવવા માંગુ છું કે જો પેરાવિલ્ટની જગ્યાએ ફ્યુઝારિયમ વિલ્ટ હોય તો આપણે શું કરવું, અથવા તો ફ્યુઝારિયમ વિલ્ટના લક્ષણ શું?
તો ફ્યુઝારિયમ વિલ જો આપણા કપાસના પાકની અંદર આવી ગયો હશે તો એક ઉપરથી ખાલી પાંદડા કે ડોકા પડી નહીં જતો, આખે આખો છોડવો સુકાઈ જતો હશે, આખે આખો છોડવો લંગાઈ જતો હશે અને એકદમ પીળા કલરના પાંદડા થઈ જતા હશે. બેયની અંદર સરખો જ તફાવત ડિફરન્સ કરવો બહુ અઘરો છે. પણ ખેડૂત ભાઈઓ, તમારે એ કપાસના છોડવાને ખેંચશો એટલે જો નીચેથી મૂળિયું ઘેરું બદામી અથવા તો કાળા રંગનું થઈ જાય તો આપણે સમજવું કે આપણા કપાસની અંદર ફ્યુઝારિયમ વિલ્ટ આવેલો છે. હવે ફ્યુઝારિયમ વિલ્ટ છે એ ફ્યુઝારિયમ નામની ફૂગથી આવતો રોગ છે. જે ખેડૂત ભાઈઓ મારા મોબાઈલની ઉપર જે સ્ક્રીન આપેલી છે એ સ્ક્રીનની અંદર આપ જોઈ શકો છો તો એ સ્ક્રીનની અંદર ફ્યુઝારિયમ વિલ્ટની જીવન ચક્ર છે. તો ફ્યુઝારિયમ વિલ્ટ સૌ પ્રથમ તો આવે કઈ રીતે અથવા તો કેવા વાતાવરણની અંદર આવે કે ભાઈ સૂર્યનારાયણ દર્શનના જે પૂરતો એવો પ્રકાશ ના પડતો હોય, જમીનની અંદર એકદમ ભેજ હોય, થોડુંક વાતાવરણની અંદર ગરમાટો હોય એટલે કે 28 ડિગ્રીની આસપાસનું તાપમાન હોય ત્યારે ફ્યુઝારિયમ વિલ્ટ એટલે કે ફ્યુઝારિયમ નામની ફૂગ આપણા કપાસના પાકની અંદર આવતી હોય તો એનો પગ પેસારો એ ક્યાંથી કરતી હોય તો જે આ ડાયાગ્રામની અંદર જોઈ શકો છો કે જેની અંદર મૂળિયાની અંદર એમના સ્પોર છે એ જર્મિનેશન થવા માટે વયા જતા હોય. એની બાજુના ફોટાની અંદર જોઈ શકો છો આપ કે એની અંદર જે એનું રૂટ એટલે કે મૂળિયું છે એ મૂળિયાની અંદર આ ફૂગ છે એ ઘરી જતી હોય છે અને મૂળિયાની અંદર જઈ અને પાકની જે પાણી લેવાની નળી એટલે કે જેને આપણે જલવાહિની કહેવાય એ જલવાહિનીની અંદર વહી જાય અને જલવાહિની બ્લોક કરી દેવાનું કામ કરે છે. જેના કારણે જે આ ફોટાની અંદર જોવો કે જે એ તમે મૂળિયાને નીચેથી લઈ અને બે ફાડ વચ્ચે ફાટો એટલે કે બે ફાડા કરો તો જે એની અંદરની વચ્ચેની જે નળી હોય કે જે ખોરાક જે પાણી લેતો હોય છોડવો એ નળી છે એકદમ બ્લોક થઈ જાય એટલે કે ઘેરા બદામીથી કાળા રંગની થઈ જાય જેના કારણે પાણી લઈ શકતો હોય નહીં છોડવો પૂરતા પ્રમાણની અંદર, જેના કારણે છોડવો છે એ ઊભો સુકાઈ જતો હોય છે. તો આ વસ્તુ છે પેરાવિલ્ટની. બીજું અત્યારે જે આ ફોટો તમને દેખાય છે એની અંદર પેરાવિલ્ટ અને એની સાથે સાથે બાજુની અંદર જે ફોટો છે ફ્યુઝારિયમ વિલ્ટ છે. એટલે આ બે વસ્તુનો તફાવત કરજો અને એ પ્રમાણે આપ છે એ આપના કપાસના પાકની અંદર ખર્ચો કરજો. બાકી એની સાથે સાથે આજે આ પરિસ્થિતિની અંદર આપણે તમારા ખેતરની અંદર અત્યારે તમને નહીં ખબર પડે પણ આવનારા 4 થી 5 દિવસની અંદર તમને ખબર પડશે કે જે હું તમને આ બીજો ડાયાગ્રામ બતાવું છું કે એ ડાયાગ્રામ છે ઝેન્થોમોનાસ બેક્ટેરિયલ રોગનો કે જે ઝેન્થોમોનાસ નામના બેક્ટેરિયા છે કે એ બેક્ટેરિયલ રોગ આપણા કપાસના પાકની અંદર લાવતા હોય છે. આ ડાયાગ્રામ એનો છે. તો પહેલાં એ ડાયાગ્રામ સમજી લ્યો અને પાછળ આનું નિરાકરણ હું તમને આપીશ. તો ખાસ ખેડૂત ભાઈઓ કે જે ઝેન્થોમોનાસ છે એ પણ તમે જોઈ શકો છો કે પાંદડાની અંદરના જે વેસ્ક્યુલર ટિશ્યુ એટલે કે પાંદડાની જે ઉપરની સપાટી ઉપર જે તેલીય પરત હોય એને ભેદી અને પાંદડાની અંદર વયા જતા હોય છે અને જેના કારણે પાંદડા ઉપર જે તમને સ્ક્રીનની અંદર દેખાય છે એવા પ્રકારના સિમ્પટોમ્સ એટલે કે એવા પ્રકારના લક્ષણ જોવા મળતા હોય. પાંદડાની અંદર જઈ ત્યારબાદ સ્ટેમ એટલે કે ડાળિયું જે કપાસના પાંદડાની ડાળિયું છે એ ડાળિયુંની અંદર પણ આ બેક્ટેરિયા છે એ અંદર વહી જતા હોય છે. આ બેક્ટેરિયા પણ સેમ જેવી રીતે ફ્યુઝારિયમ છે એ કપાસની જલવાહિનીને બ્લોક કરે છે એવી જ રીતે જે ઝેન્થોમોનાસ નામના બેક્ટેરિયલ રોગ છે તો આ બેક્ટેરિયલ રોગ છે એ પણ બેક્ટેરિયલ છે એ કપાસના પાકની જલવાહિનીને બ્લોક કરે છે કે જેના કારણે પણ છોડવો ઊભો સુકાઈ જતો. એટલે છોડવો ઊભો સુકાઈ જવા પાછળના બે કારણ હોય છે. એક હોય છે ઝેન્થોમોનાસ બેક્ટેરિયલ અને બીજો હોય છે એ હોય છે આપણે ફ્યુઝારિયમ વિલ્ટ અથવા તો રાઇઝોક્ટોનિયા ફૂગ. આ 2 થી 3 કારણો હોય છે. તો આવી પરિસ્થિતિની અંદર અત્યારે લગભગ મોટા ભાગના ખેડૂત ભાઈઓ છે એ એવી ભૂલ કરશે કે કાર્બેન્ડિઝમ મેન્કોજેબ અથવા તો કોપર ઓક્ઝીક્લોરાઇડ છે તો કે આ ખાલી ને ખાલી ખેડૂત ભાઈઓ ફૂગનાશક છે નહીં કે કોઈ બેક્ટેરિયા નાશક. તો આવી પરિસ્થિતિની અંદર આપણે બેક્ટેરિયા નાશક અને ફૂગનાશક આવી બે વસ્તુનું સંયોજન થાય એવી પ્રોડક્ટ હોય એવી પ્રોડક્ટ આપણે અત્યારે વાપરવી જોઈએ. તો આપણે કપાસના પાકની અંદર સારામાં સારો અને ત્યારબાદ આવનારી પરિસ્થિતિ છે એની સામે પણ આપણે રક્ષણ મેળવી શકીએ. તો ખેડૂત ભાઈઓ આવી પરિસ્થિતિની અંદર આપણે શું કરવું જોઈએ તો આજે માર્કેટની અંદર બેક્ટેરિસાઇડ એટલે કે બેક્ટેરિયલ નાશક અને ફૂગ નાશક આવી કોમ્બિનેશન વાળી દવા માર્કેટની અંદર મળે છે કે જેનું નામ છે કોનિકા, જે ધાનુકા એગ્રીટેક લિમિટેડ કંપનીની આવે છે કે જેની અંદર કાસુગામાઇસિન એટલે કે કાસુગામાઇસિન જે છે એ બેક્ટેરિયલ નાશક તરીકે કામ કરશે અને એની સાથે સાથે જે આવે છે એ છે કોપર ઓક્ઝીક્લોરાઇડ. તો કોપર ઓક્ઝીક્લોરાઇડ છે એ ફૂગનાશક તરીકે કામ કરશે. એટલે બેક્ટેરિયલ નાશક અને ફૂગનાશક બંનેનું સમન્વય એક જ દવાની અંદર થાય છે કે જેનું નામ છે ધાનુકાની કોનિકા. તો ખાસ ખેડૂત ભાઈઓ ધાનુકાનું જે કોનિકા આવે છે ધાનુકા કંપનીનું જે કોનિકા છે એને આપણે વાપરવાનું જ કઈ રીતે
તો આજે જો આપ પાસે ડ્રીપ હોય તો 1 વીઘાની અંદર 100 ગ્રામ કોનિકા છે એ ડ્રીપની અંદર આપણે ચડાવવાનું છે. જો આપની પાસે ડ્રીપ ન હોય તો આપે એક પંપની અંદર 30 ગ્રામ કોનિકા નાખી અને નોઝલ ખોલી અને જેવી રીતે આપણે ટુવા દઈએ એવી રીતે થળીએ આપણે ધાનુકા કંપનીના કોનિકાની ધાર કરતી જવાની છે કે જેનાથી ફાયદો શું થશે કે જેનાથી મોટા ફાયદો એ થશે કે જે જમીનની અંદર મૂળિયાની અંદર જે ઝેન્થોમોનાસ બેક્ટેરિયલ અને જે ફ્રુઝારિયમ ફૂગ છે આનું જો આક્રમણ આપણા કપાસના પાકની અંદર હજી આવ્યું ન હોય પણ જો આવવાનું હોય તો એમાં પ્રિવેન્ટિવ એટલે કે આગોતરા આયોજન તરીકે કામ કરશે, આગોતરું કામ કરશે કે એકવાર જો એ મૂળિયાની આસપાસ લાગી ગયું તો મૂળિયા તો નવા ફૂટશે જ પણ સાથે સાથે આ ફૂગ અને આ બેક્ટેરિયાને મૂળિયાની અંદર ઘરવા દેશે નહીં. હવે રહી વાત ઉપરથી છાંટવાની તો સ્ક્રીન ઉપર એક 2 ફોટા દેખાઈ રહ્યા છે કે જે ફૂગના લીધે થતા રોગો છે અને બીજા છે એ બેક્ટેરિયાને લીધે થતા રોગો છે. તો આ બંને રોગો માટે પણ બેક્ટેરિસાઇડ અને ફૂગનાશક આ બંને વસ્તુ એક હારે જો છંટકાવ કરવામાં આવે તો આપણા કપાસના પાકને ઉપરથી પણ અત્યારે ઘણા બધા ખેડૂત ભાઈનો પ્રશ્ન પણ હશે ને કે સાહેબ ફાલ ચાપકા પણ પુષ્કળ ખડી ગયા પણ અત્યારની જે પરિસ્થિતિ થઈ ગઈ છે તો એને આપણે બાદ કરતા હવેની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર જો આપણે સુધારો રાખવો હશે તો આપણે શું કરવું પડશે તો કે આ બેક્ટેરિયાનાશક અને ફૂગનાશક આવી બંનેનું સમન્વય જેવી રીતે ધાનુકા કંપનીનું કોનિકા છે તેવી જ રીતે એક બીજી પ્રોડક્ટ આવે છે કે જેનું નામ છે જેનેટ. તેની અંદર પણ કાસુગામાઇસિન ને સાથે સાથે થાયોફિનાઇટ મિથાઇલનું કોમ્બિનેશન છે. તેમાં કાસુગામાઇસિન છે બેક્ટેરિયલના નાશક તરીકે કામ કરશે અને જે થાયોફિનાઇટ મિથાઇલ છે એ ફૂગનાશક તરીકે કામ કરશે. તો આપણે બધા ખેડૂત ભાઈઓએ એક પંપની અંદર 35 થી 40 ml ધાનુકા કંપનીનું જે જેનેટ છે એ જેનેટને તમે પંપમાં નાખી અને ઉપરથી કપાસના પાકની અંદર એક તત્વરે આપણે છંટકાવ લઈ લેવાનો છે કે આ બધા એવા ખેડૂત ભાઈઓના પણ ફોન આવે છે કે સાહેબ અમારો કપાસ છે પવનની ઝાપટોના કારણે આડો પડી ગયો છે તો એને સીધો કરવો કે ન કરવો. તો જો એ સ્ક્રીન ઉપર આપ એક વિડીયો જુઓ છો કે આ વિડીયાની અંદર કઈ રીતે ખેડૂતભાઈ છે એ કપાસને ઊભો કરી અને 2 પગથી દાબી દે છે માટીને. તો આવી રીતની પ્રક્રિયા પણ આપ કરી શકો છો. સાથે સાથે જો બહુ મોટો કપાસ થઈ ગયો હોય તો એના તંતુમૂળ જે હોય છે એ તંતુમૂળ તૂટી જવાની બીક રહેતી હોય છે. તો ખાસ આવી પરિસ્થિતિની અંદર તમારે નક્કી કરવાનું છે કે ભાઈ મારે એ કપાસના છોડને ઊભો કરી અને પગની માટીથી દાબી દેવો છે કે નથી દાબી. જો આ વિડીયોની અંદર તમે જોયું તો એવડો કપાસ હોય તો ઊભો કરીને દાબી દો તો કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે એની અંદર તંતુમૂળ ફૂટી જશે. પણ જો મોટો કપાસ થઈ ગયો હોય 70-75 દિવસ કે 80 દિવસની આસપાસના કપાસ હોય, ઓરવેલા કપાસ હોય તો એ કપાસની અંદર ફાલ ચાપકા લાગી ગયા હોય, જીંડવા લાગી ગયા હોય તમે જો એને ઊભો કરવા જાઓ તો જો તંતુમૂળ જે બનેલા છે એ તંતુમૂળ તૂટશે. એક તો જીંડવા લાગેલા છે, ફાલ ચાપકા લાગેલા છે જેના કારણે વધારે પડતા ખોરાકની જરૂર પડતી હોય અને એ પરિસ્થિતિની અંદર જો આપણે ઊભો કરવા જશું ને તંતુમૂળ તૂટશે તો એની અંદર પણ એ કપાસ રિકવરી આવવાના ચાન્સ એની અંદર બહુ ઓછા રહેવાના છે. એટલે આપણા કપાસની પરિસ્થિતિ કેવી છે એને અનુરૂપ આપણે પગલાં લેવાના છે. બીજું મારાથી જે સાયન્ટિફિક એટલે કે જે વૈજ્ઞાનિક કારણો હતા એ કારણો મેં તમને સુકારાના બતાવ્યા અને એનું આપને સમાધાન બતાવ્યું છે. હવે ખેડૂત ભાઈઓ કરવું ન કરવું એ આપ સૌની ચોઈસ હોય છે, આપ સૌની નક્કી કરવાનું હોય છે. તો ખાસ બને એકલા ખેડૂત ભાઈઓ સુધી આ વિડીયોને પહોંચાડવાનો છે આપને. અને બીજું કે જો આ વિડીયો આપને ગમે તો આ વિડીયોને લાઈક કરવાનો છે અને શેર કરવાનો છે અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. આ સિવાય જો આપને વધારે માહિતીની આપને જરૂર હોય તો મારો કોન્ટેક્ટ નંબર છે 9561611953. આપ આ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ પણ કરી શકો છો, કોમેન્ટ બોક્સની અંદર આપ કોમેન્ટ પણ કરી શકો છો અને આપ મને ગમે ત્યારે કોલ પણ કરી શકો છો. આપ મારી પાસેથી માહિતી લઈ શકો છો. ખૂબ ખૂબ આપનો આભાર. જય શ્રી કૃષ્ણ.